પ્રણામ, નમસ્કાર સૌ સાથી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાની કવિ અખાના છપ્પા ખૂબ પ્રચલિત છે અને આજે પણ એટલા જ પ્રાસંગિક છે. સદીઓથી ચાલી આવતી રૂઢિઓ અને પરંપરાઓ તેમજ સમાજમાં ધર્મની આડમાં ચાલતા દંભ, પાખંડ, દુકાનદારી, અંધશ્રદ્ધા, કર્મકાંડ અને ખોટા રીતિ રિવાજો આજે 21મી સદીમાં પણ સમાજને ઉધઈની માફક પૂરી રહ્યા છે અને સમાજને ખોખલું કરી રહ્યા છે. જ્ઞાની કવિ અખાના સાહિત્યની સફર આપણે ખેડી રહ્યા છીએ અને આજે આપણે અખાના બીજા છપ્પાનું સવિસ્તારથી માહિતી મેળવીએ છીએ. બીજો છપ્પો એવો છે: એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. અખો આ છપ્પામાં અંધશ્રદ્ધા, વહેમ અને પરમાત્માના સાચા સ્વરૂપને ન ઓળખનારા લોકો ઉપર ખૂબ જ ધારદાર કટાક્ષ કરે છે. અખો બેબાકપણે આવા લોકોને સીધા મૂર્ખમાં ખપાવે છે. તેઓ આવા ધર્માંધ લોકોને તેની કાચી સમજ પર ચોટ પહોંચાડતા અખો સમજાવે છે કે ઈશ્વર તત્વ એક જ છે, પરંતુ માણસે પોતાની અજ્ઞાનતાને કારણે તેને અનેક રૂપોમાં વહેંચી દીધો છે. આ છપ્પાની પ્રથમ પંક્તિ એમ છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. એટલે અખો એવા લોકો પર પ્રહાર કરે છે કે જેઓ દેખાદેખીમાં આંધળું અનુકરણ કરવામાં માને છે. રસ્તામાં કોઈ સિંદૂર લગાવેલો પથ્થર જુએ તો તેને દેવ માની અને પગે લાગવા માંડે છે, ત્યાં નાળિયેર વધારવા માંડે છે અને ધીમે ધીમે ધૂપ, દીવા, આરતી, અગરબત્તી, પૂજા પાઠ કરવાનું ચાલુ કરી દે છે. બસ બની ગયા ભગવાન. એટલે અખાના મતે પથ્થરમાં ઈશ્વર શોધવો એ પ્રાથમિક કે પ્રતિકાત્મક અવસ્થા હોઈ શકે છે, પણ જ્યાં જુઓ ત્યાં પથ્થરને દેખો નથી અને ઈશ્વર માની લીધો અને પૂજા પાઠ ચાલુ કરી દેવા, એ તો નરી મૂર્ખતા છે. આપણે ત્યાં અનેક જ્ઞાની સંતો થઈ ગયા અને બધાનું એક જ મત છે કે બહારની વિષય વસ્તુઓમાં ઈશ્વર નથી. કબીરનો એક ખૂબ જ પ્રખ્યાત દુહો છે કે પાહન પૂજે હરિ મિલે તો મેં પૂજું પહાડ, તાતે યહ ચાકી ભલી, પીસ ખાય સંસાર. એટલે કે માત્ર પથ્થર કે પથ્થરની મૂર્તિઓની પૂજા કરવાથી ભગવાન મળી જતા હોય તો હું આખા પહાડને પૂજા કરવા માટે તૈયાર છું. મંદિરોના નાના પથ્થરો, નાની મૂર્તિઓને પૂજા કરવા કરતા તો આખો પથ્થરોનો મોટો ડુંગર પૂજવાથી તો ઈશ્વર જલ્દી મળી જાય, પરંતુ આ વાસ્તવમાં શક્ય નથી. કબીર વધુ કટાક્ષ કરતા કહે છે કે પથ્થરમાંથી મૂર્તિ બનાવવા કરતા અનાજ દળવાની ચક્કી બનાવવી વધુ લાભકારક છે, કેમ કે તે માનવ માટે અનાજ દળવા માટે કમસે કમ ઉપયોગ થઈ શકે. પથ્થરોમાંથી મૂર્તિઓ અને મંદિરો બનાવવા એના કરતા પથ્થરોમાંથી માનવ જીવનને ઉપયોગી થાય એવા સાધનો બનાવવા વધુ યોગ્ય છે. જેમ કોઈ માણસ વીજળીના થાંભલાને પકડી લે છે અને કહે છે કે આ થાંભલામાંથી મને પાવર મળી જશે. આપણે સૌ જાણીએ છીએ કે પાવર થાંભલામાંથી નથી મળતો. થાંભલા તો જળ વસ્તુ છે. પાવર મળે છે થાંભલામાંથી પસાર થતા એ વીજળીના તારમાંથી. એટલે પથ્થરની મૂર્તિઓની પૂજા કરનારા જો તેની પાછળના જીવંત તત્વને નહીં સમજે તો તે હંમેશને માટે મૂર્ખ સાબિત થઈ રહેશે. એટલે આ છપ્પામાં આગળની પંક્તિમાં અખો બોલે છે કે પાણીને દેખી કરે સ્નાન અને તુલસી દેખી તોડે પાન. એટલે અહીં અખો ધાર્મિક વિધિઓના નામે થતા અવિવેક પર કટાક્ષ કરે છે. નદી કે તળાવ જુએ એટલે તરત જ પાપ ધોવા એમાં નાવા પડી. શું પાપ ધોવા માટે આ કિમિયો કોઈ એમાં કોઈ તથ્ય રહેલું છે?
પાપ ધોવા માટે તો તપશ્ચર્યા કરવી પડે, સાધના કરવી પડે. માત્ર શરીરને ધોવાથી મનનો મેલ નથી ધોવાતો. માત્ર શરીરને પાણીમાં ડુબાડવાથી કે પલાળવાથી મન પવિત્ર નથી થતું. જો મનમાં કપટ અને પાપ ભાવ હોય તો ગંગામાં કેટલી ડૂબકી માર્યા કરો, પાપોથી મુક્તિ નથી મળતી. કબીરજીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભક્તિ અંતરની હોવી જોઈએ, બહારના દેખાડાની નહીં. મન રંગાએ રંગાએ જોગી કપડા, એટલે કે કપડા રંગવાથી કે નદીમાં નાવાથી કંઈ વળતું નથી. જો મન રામના નામમાં રંગાયેલું ન હોય તો બધું જ ફોગટ છે. કબીર આવા અજ્ઞાની લોકોને તાર્કિક સવાલ પૂછે છે કે જો પાણીમાં નાવાથી ઈશ્વર મળતો હોય તો પછી પાણીમાં રહેતા દેડકા, માછલાઓ, જીવજંતુઓ એને તો બહુ પહેલાનો ઈશ્વર મળી જવો જોઈએ, એ તો સ્વર્ગે પહોંચી જવા જોઈએ. તો આવું થાય છે? નથી થતું. સંત રવિદાસનો એક પ્રસંગ બહુ જાણીતો છે કે જ્યારે અમુક લોકો ગંગા સ્નાન કરવા તીર્થ જતા હોય છે, તીર્થ માટે, એ લોકો સંત રવિદાસને પણ આગ્રહ કરે છે કે તમે પણ પાપોની મુક્તિ માટે અમારી સાથે યાત્રા કરવા ચાલો. હવે આ લોકોને એ ખબર નહીં હોય કે સંત રવિદાસ જેવા જ્ઞાની સંત, એના પાપ તો ક્યારમાંય બળીને ભસ્મભૂત થઈ ગયા છે, અને એને માટે તો હવે બધા તીર્થ એના પોતાના ઘટમાં જ સમાયેલા છે. લોકોએ એને સાચી દિશા મળે એટલા માટે રવિદાસ કહે છે, મન ચંગા તો કઠોતીમાં ગંગા. એટલે કે જો તમારું મન પવિત્ર હશે અને તમારા કર્મ સાચા હશે તો તમારા કુંડાના પાણીમાં જ ગંગાજી વસેલા છે. એટલે કહેવાનો તાત્પર્ય કે દરેક પાણી સમાન છે, બધું જ સમાન છે, પાણી પાણી છે. એક વખત એક જ્ઞાની સંત એમના શિષ્યને એક કડવી તુંબડી આપે છે. તુંબડી એટલે એક તરબૂચ જેવડું મોટું ફળ હોય છે અને એની છાલ જાડી હોય છે, પણ એ સ્વાદ બહુ જ કડવું હોય છે. હવે આ ફળ જ્યારે સુકાઈ જાય છે ત્યારે તેને વચ્ચેથી કાપીને બે ભાગ કરવામાં આવે તો એક વાડકા જેવા પાત્રો બની જાય છે, અને આ પાત્રો પહેલા સંત પુરુષો ભિક્ષા પાત્ર તરીકે ઉપયોગ કરતા. હવે આવું એક કડવી તુંબડીનું ફળ શિષ્યોને આપ્યું અને કહ્યું કે તમે જ્યારે ગંગા યાત્રા, ગંગામાં સ્નાન કરવા માટે જાઓ ત્યારે આ તુંબડીને પણ સાથે લેતા જાજો અને તેને પણ એ પવિત્ર નદીઓમાં, યમુના, ગંગા, એમાં સ્નાન કરાવજો. શિષ્યો ગયા ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાં પોતે તો ખૂબ ડૂબકીઓ મારી અને સાથે સાથે ગુરુના આદેશથી આજે તુંબડી આપી હતી એને પણ ખૂબ ડૂબકીઓ મારીને નવરાવી. જ્યારે યાત્રા કરીને પાછા શિષ્યો આવે છે ત્યારે ગુરુ પેલી તુંબડી મંગાવે છે, શિષ્યો તુંબડી આપે છે અને ગુરુ એને કાપીને ટુકડાઓ છે શિષ્યોને ખાવા આપે છે. એટલે શિષ્યો કહે છે કે ગુરુજી આ તો હજુ એવી ને એવી જ કડવી છે. ત્યારે ગુરુજીએ કહ્યું કે જેમ ગંગાજીમાં અનેક ડૂબકીઓ માર્યા પછી પણ તુંબડી કડવીને કડવી જ રહી, એની કડવાશમાં કોઈ ફરક નથી પડ્યો, તેમ માત્ર ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં, ડૂબકીઓ મારવાથી, સ્નાન કરવાથી માણસ અંદરથી પવિત્ર નથી થઈ શકતો. એવી જ રીતે કે જ્યાં જ્યાં તુલસી દેખે કે તરત એના પાન તોડવા માંડે છે. અમુક લોકોને એવી ઘેલછા લાગેલી હોય છે. તુલસી એક અદ્ભુત ઔષધિ છોડ છે, ઘણી ના નથી, અને ઔષધિ તરીકે તેનો ઉપયોગ કરવો એમાં કંઈ ખોટું પણ નથી. પણ ધર્મ સાથે, આધ્યાત્મ સાથે કે મોક્ષ પ્રાપ્તિ સાથે તુલસીને જોડી દેવી, અને પૃથ્વી પર અનેક એવી વનસ્પતિઓ છે, બેજોડ ઔષધીય ગુણ ધર્મ ધરાવે છે, એનો લૌકિક ઉપયોગ આયુર્વેદમાં વિવિધ રોગ ઉપચાર કરવા માટે અનાદિકાળથી ચાલતો આવ્યો છે. તેની ઉપયોગિતાની દ્રષ્ટિએ દરેક વનસ્પતિ પૂજનીય છે, પરંતુ તેને દેવી કે દેવતા માનીને તેની પાસે પરલોક કે સ્વર્ગલોક જેવા ફાયદા મેળવવા અને એ હેતુસર એની પૂજા કરવી એ તો ખરી નરી મૂર્ખતા જ કહેવાય. અહીં એ વાતનું આપણે ધ્યાન રાખવું જોશે કે દરેક વનસ્પતિ ઔષધિ ગુણો તો ધરાવે છે,
પરંતુ સાથે સાથે તેના વિશે પૂરતી જાણકારી પણ મેળવવી ખૂબ જરૂરી છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો, કયા રોગ માટે કરવો, કેટલી માત્રામાં કરવું, તેનું જ્ઞાન પણ હોવું એટલું જરૂરી છે. નહીં તો એ જ ઔષધિનો જો આડેધડ કે બેરોકટોક ઉપયોગ કરવામાં આવશે તો તેનું નુકસાનકારક પરિણામ મળી શકે છે અને ક્યારેક તો એક ખતરનાક પણ સાબિત થઈ શકે છે. હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે તુલસીના પાનને ચાવીને ન ખાવા જોઈએ, એને સીધા ગળી જવા જોઈએ. કેમ કે તેમાં પારો એટલે કે એક નુકસાનકારક ધાતુનું પ્રમાણ હોય છે અને તેને જો ચાવીએ તો આપણા દાંતને નુકસાન પહોંચી શકે છે. હવે તે જમાનામાં આવી બધી રૂઢિગત પ્રથાઓ અને કાલ્પનિક બાબતોનું ધાર્મિક કર્મકાંડમાં જોર ખૂબ વધારે હતું. લોકો માત્ર આવી સરળ દેખાતી ક્રિયાઓનું જ અનુકરણ કરવાને અને એને ધર્મ માનતા હતા ત્યારે. એટલે આવી વનસ્પતિઓ અને પ્રાણીઓ સાથે જે ઉપર કલ્પિત અંધશ્રદ્ધા યુક્ત બાબતોને શાસ્ત્રોમાં ઘુસાડી દીધેલ છે તેનો વિરોધ કરે છે, એના ઉપર કટાક્ષ કરે છે. અને છેલ્લે છપામાં આખો લખે છે કે એ તો અખા બહુ ઉત્પાદ ઘણા પરમેશ્વર, એ ક્યાંની વાત. એટલે આખો કહે છે કે આ બધું ફોકટ છે અને અંતે નુકસાનકારક નીવડે છે. આવા અંધશ્રદ્ધા ભર્યા ખોટા ઉત્પાદ કે ઉહાપો કરવાનો કોઈ મતલબ સરતો નથી. પરમાત્મા તો સર્વવ્યાપી અને એક જ છે, પરંતુ લોકોએ અજ્ઞાનતાવશ પોતાની મરજી મુજબ હજારો દેવી દેવતાઓ અને ભગવાનોના એનું સર્જન કરી નાખ્યું છે અને ઈશ્વરના ખ્યાલને એટલો બેબૂજ, અઘરો, જટિલ બનાવી દીધો છે કે લગભગ ઈશ્વર આપણા માટે અશક્ય જેવી વસ્તુ બની ગઈ છે. જેમ દૂધમાંથી ઘી બને પણ દૂધમાં ઘી નથી દેખાતું, તેમ મનોમંથન કરીને આપણે ઈશ્વરની સાધના કરીને ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય છે. એટલે ઈશ્વર માટે ભીતરનું મનોમંથન એટલે કે આત્મજ્ઞાન જરૂરી છે. પથ્થરોની પૂજા કે બીજા બાહ્ય આડંબરની નહીં. એટલે જ્યારે એકેશ્વરવાદની વાત આવે છે એટલે કે ઈશ્વર એક જ છે તેવી ધારણા કરવામાં આવે છે, ત્યારે ધર્મના અનેક સંપ્રદાયો અને વાળાઓ પેદા થવાને લીધે સૌ કોઈ પોતપોતાના સંપ્રદાયના ઈશ્વરને જ સાચો ઈશ્વર ઠેરવે છે અને બીજાના સંપ્રદાયને ઈશ્વરને ખોટો ઠેરવે છે. અને વળી એકેશ્વરવાદને ખરો ઠેરવતા એમ કહે છે કે ઈશ્વર એક જ છે અને તે અમારા સંપ્રદાયનો જે ઈશ્વર છે તે જ સાચો છે, બાકી બધા સંપ્રદાયના ઈશ્વર ખોટા. અને પછી પોતાના સંપ્રદાયના ઈશ્વરને સાચો ઠેરવવા અનેક તર્ક આપે છે અને બીજાના સંપ્રદાયના ઈશ્વરને ખોટો ઠેરવવા માટે પણ અનેકવિધ તર્કો આપે છે અને પછી કલેહ સર્જાય છે. વળી આ બધા સંપ્રદાયનો પોતપોતાનો એવો જ મત હોય છે કે અમારો ઈશ્વર જ સાચો. એટલે આવી આટાઘૂંટી વાળી વાતો અને ત્યાંની ઈશ્વરની જે ખ્યાલ છે એકેશ્વરવાદનો એ ફરી ત્યાંનો ત્યાં જ રહી જાય છે અને અનેક ઈશ્વરનો ખ્યાલ ફરી પાછો અસ્તિત્વમાં આવી જાય છે. ભગવાન શ્રી ઓશોના એક પ્રવચનમાં મેં સાંભળેલું કે સત્ય સંબંધિત કે ઈશ્વર સંબંધિત કંઈ પણ કહેવું ખતરાથી ખાલી નથી. કેમ કે તમે કંઈ પણ કહેશો એને સામેની વ્યક્તિ પોતાની બુદ્ધિ અને સમજથી જ અર્થઘટન કરશે. તેમનું કહેવું છે કે એકેશ્વરવાદ વિશે પણ આવું અર્થઘટન થઈ શકે. કોઈ કહેશે કે ઈશ્વર એક છે, પરંતુ તરત સવાલ એ ઉભો થાય છે કે અંક એક તે અન્ય અંકોની સાપેક્ષમાં જ અસ્તિત્વ ધરાવે છે. તમે કહેશો કે એક તો એકની આગળના અંકોની સંભાવના તરત જ ખ્યાલમાં આવ્યા વિના રહેતી નથી અને એક કહેશો તો તેનું ઠોસ અસ્તિત્વ હશે, નહીં તો એક કહેવું પણ વ્યર્થ છે. કેમ કે એક ગણતરીનો એક એકમ છે. તો ઈશ્વર એક છે તેમ માનવા સાથે તેને સાકાર સ્વરૂપે જોઈ શકાય તેવો ખ્યાલ પણ સાથોસાથ પેદા થઈ જાય છે. અને જો કહેશો કે ઈશ્વર નથી તો નાસ્તિકતાનો ખ્યાલ પેદા થઈ જાય છે, જે એકેશ્વરવાદથી પણ વધુ ખતરનાક અને ખોટો ગણાશે. એટલે સત્યની વાત આમ તો ખૂબ સરળ છે, સરળથી પણ અતિ સરળ છે, પરંતુ જ્યાં સુધી પોતે પોતાની અનુભૂતિથી એ મહેસૂસ નહીં કરે
ત્યાં સુધી આ પહેલી આ કોયડો ક્યારેય ઉકેલાય તેમ નથી. આમાં મનુષ્યનો પણ દોષ ન થઈ શકે, કેમ કે લોકોની અધૂરી કે કાચી સમજ સ્વાભાવિક રીતે જ તેને ખૂબ જટિલ બનાવી દેશે. તેથી આવી વિટમણાઓ કે ગડમથો પેદા ન થાય તે હેતુથી ઘણા સાચા સંતો, જ્ઞાનીજનો ઈશ્વર બાબતે કોઈ ખ્યાલ આપતા નથી અથવા તો ખ્યાલ આપતા સંકોચ અનુભવે છે. એટલે તો બુદ્ધ અને મહાવીર જેવા મહાજ્ઞાનીઓએ ઈશ્વરની કોઈ ધારણા નથી આપી. હવે જો એમ કહો કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી, તો પાછા આ અબુદ્ધ લોકો આવા જ્ઞાની પુરુષોને પણ નાસ્તિકમાં ખપાવે છે. ભગવાન બુદ્ધ અને મહાવીરનો એ જમાનામાં કોઈએ સ્વીકાર નહોતો કર્યો, બલકે તેમનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓને ખૂબ હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા, કેમ કે તેમણે કોઈ ઈશ્વર નથી એવું કહેવાનું દુસ્સાહસ કર્યું હતું. જ્યારે તેઓને સત્યનો સાક્ષાત્કાર થયો, ત્યારે તેની સાક્ષાત શાશ્વત અનુભૂતિમાં તેમણે ઈશ્વર કોઈ સાકાર સ્વરૂપે નહોતો જોયો, પરંતુ તેમને ઐશ્વર્યની અલૌકિક અનુભૂતિ થઈ હતી. એટલે તેમણે નિર્ભયતાથી જાહેર કર્યું કે કોઈ ઈશ્વર વિશ્વનું અસ્તિત્વ નથી, એટલે સાકાર સ્વરૂપે અસ્તિત્વ નથી. હા, એવું જરૂર કહ્યું હતું કે ઐશ્વર્ય કણ કણમાં ભરેલું છે. કોઈ સાકાર દેવી દેવતા રૂપે ભગવાનની હાજરી નથી, પરંતુ સમગ્ર અસ્તિત્વ ભગવત્તાથી લબાલબ ભરેલું છે. આ કારણથી અકો પણ જો આ છપામાં ઘણા પરમેશ્વર એટલે કે અનેક પરમેશ્વર બાબતે વિરોધ દર્શાવે છે, પરંતુ તેમ સ્પષ્ટ નથી કરતા કે ઈશ્વર એક છે. સીધી રીતે જોઈએ તો અકો સાકાર સ્વરૂપવાળા બધા ઈશ્વરનો સ્પષ્ટ વિરોધ કરે છે. આમ અખાનું કહેવું છે કે ઈશ્વર કોઈ પણ સ્વરૂપે દાર્શનિક બાબત નથી, દર્શન કરવાની એ બાબત નથી, પરંતુ સમગ્ર અસ્તિત્વમાં ઈશ્વર વ્યાપ્ત થયેલો છે. એવા શુદ્ધ ઐશ્વર્યની અનુભૂતિ બાબતે અખાની ટકોર છે. તો મિત્રો, આવી છે આપણા જ્ઞાની કવિ અખાની સાહિત્ય સફર. આશા છે કે આ યાત્રામાં તમે આધ્યાત્મના આસ્વાદને પામતા હશો. આ અનમોલ સફરમાં આપના હમસફર બનવા બદલ આપ સૌ સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ.